ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ શહેરી સ્વાગત થઈ રહ્યું છે. આપણે એકવાર ખૂબ તાળીઓથી સાહેબનું સ્વાગત કરીએ. અને હવે વિનંતી કરીએ છીએ સ્વચ્છ ભારત વિનંતી કરીએ છીએ ગુજરાતમાં ઘણી બધી એમને જે શરૂઆત કરી એ દેશ લેવલે અમલી થઈ. વાઇબ્રન્ટ ગુજરાત આપણે અહીંયા કરતા હતા. દેશના અનેક રાજ્યો એનું અનુકરણ પોતાના પ્રદેશમાં રોજગારી વધે, પોતાના પ્રદેશની અંદર રાજસ્વ વધે અને પોતાના પ્રદેશની અંદર નવા વિકાસના આયામો જોડાય. એના માટે 2003માં થયેલી શરૂઆત કરેલી વાઇબ્રન્ટ ગુજરાત આજે આખા દેશભરના રાજ્યોમાં બધા જ રાજ્યો એ હરોળમાં થઈ ગયા છે. માય ગ્રુપના આપણા પ્રયાસથી આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના આખા દેશમાં જે મા કાર્ડ હતું, મા અમૃતમ કાર્ડ હતું, આ દેશને 5 લાખ રૂપિયાનો લાભ આપણે આપતા થયા છે. દેશમાં 5 લાખ છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બીજા 5 લાખ ઉમેરી અને આયુષ્યમાન કાર્ડની લિમિટ 10 લાખ રૂપિયા કરી. ગુજરાત એમ કઈ નવું વિશેષ કરી રહ્યું છે. 10 લાખ સુધી લગભગ 98% 99% જેટલી 2600-2700 પ્રોસીજર આપણે નક્કી કર્યું છે કે આની અંદર અમે ગુજરાતના નાગરિકોને લાભ આપી શકીએ. લગભગ 99% પ્રોસીજર, નાના મોટા રોગ, એની સારવાર આ 10 લાખની અંદર જ પતી જાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતે કરી છે. જ્યોતિગ્રામ યોજના 24 કલાક વીજળી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગૃહ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, પ્રવાસન વિભાગ, રૂપિયા 2885 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ સમગ્ર ગુજરાતીઓને મળી છે. ત્યારે ખૂબ તાળીઓથી આપણે આ ભેટને વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સેવા, સમર્પણ અને જનવિશ્વાસના 24 વર્ષ, ગુજરાતની ગતિ, પ્રગતિ અને ઉન્નતિના 24 વર્ષ, થયો સંતોષનો સરવાળો ને ગૌરવનો ગુણાકાર. ગુજરાત ઉજવે વિકાસનો આ ઉત્સવ સહજ. પ્રસ્તુત છે વિકાસ સપ્તાહ અંતર્ગત એક ફિલ્મ. એક સારું શહેર કેવું હોય? એક એવું શહેર જે માત્ર ઇમારતો સંકલ્પને સાકાર કરવા માટે તૈયાર થઈ ગયું હશે.
આવનારા દસખાના આયોજનો જેમાં પ્રતિબિંબિત કરાયા છે તેવું આ પુસ્તક બહુમૂલ્ય માર્ગદર્શન માટે અને દેશના વિકાસ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર જીવનમાં સરકારના વડા તરીકે 7 ઓક્ટોબરે 24 વર્ષ પૂર્ણ કરી અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમના વિકાસના વિઝનને જન જન સુધી પહોંચાડવા માટે આપણે દર વર્ષે 7મી થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરીએ છીએ. 2001માં આદરણીય નરેન્દ્રભાઈએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું દાયિત્વ સંભાળીને વિકાસની ગાડી પાટા પર લાવવાની દિશા આપી. ભૂકંપની કાળની તારાજીનો ભોગ બનેલા કચ્છ અને ગુજરાતને ફરીથી બેઠા કરવાનો પડકાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તકમાં પલટાવ્યો અને તેના પ્રયાસો, વિઝન અને નીતિઓ, યોજનાઓના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. 2001માં ગુજરાતના લોકોએ આદરણીય શ્રી મોદી સાહેબમાં મૂકેલો ભરોસો આજે 140 કરોડ દેશવાસીઓના વિશ્વાસ બની ગયો છે. આજે આપણા ભારત રત્ન અને મિસાઇલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર અબ્દુલ કલામજીની જન્મ જયંતિ પણ છે, એટલે એમને પણ હું ભાવપૂર્વક વંદન કરું છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી જ્યોતિર્ગ્રામ યોજના ડોક્ટર કલામજીના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી અને આ યોજનાથી ગુજરાતના ગામડાઓમાં પણ અંધારા ઉલેચાય અને ગુજરાત સફળાય. આદરણીય કલામજીએ ત્યારે કહ્યું હતું કે આ એવી યોજના છે જે ગ્રામીણ વિસ્તારોમાં સતત 3 ફેઝ વીજ પુરવઠો પૂરો પાડશે અને ગામડાઓના સર્વાંગી વિકાસનો પાયો બનશે. તેમના શબ્દો અને શ્રી નરેન્દ્રભાઈનું વિઝન બંને સાચા પડ્યા છે તેના આપ સૌ સાક્ષી છો. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસ માટે શરૂ કરાવેલી જ્યોતિર્ગ્રામ, મુખ્યમંત્રી અમૃતમ યોજના, ઈ ગ્રામ વિશ્વગ્રામ, ખેલ મહાકુંભ, નિર્મળ ગુજરાત, સ્વાગત, સ્કિલ ડેવલપમેન્ટ મિશન, કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ જેવી ગુજરાતથી શરૂ થયેલી યોજનાઓ આજે એનો અમલ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. કોચિંગ સેન્ટરનો આજથી પ્રારંભ થયો છે. યુવા સશક્તિકરણની સાથે કિસાન શક્તિને પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 600 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં 1,535 કરોડના 22,000 થી વધુ કામોની ભેટ નાગરિકને મળી છે. ઓનલાઈન માધ્યમથી જોડાયેલા વિદ્યાર્થીઓ છે તેમની પાસે અભાઈ છે કે કેમ જરા આનાનો જવાબ આપો પ્લીઝ. તમને બધાને હું સ્વાગત કરું છું. આ સેન્ટરની અંદર તમે આવ્યા છે, તમે જે હા તો મિત્રો આપણે સગવડો થતી હશે એની વ્યવસ્થા અમે આ દિવાળીના સમયમાં જ્યાં જોઈએ છે બધે જ કરી દઈશું. આવી જ વ્યવસ્થા કરી દઈશું. નેટ ફેસિલિટી ખાસ કરીને કોમ્પ્યુટરની ઓનલાઈન ક્લાસની, અને જે કંઈ તમને તકલીફ પડે એ તમે પરાગભાઈને કહેજો, ભાઈ પણ છે એને કહેજો. અને તમને બધાને મારી ખૂબ શુભકામનાઓ છે, કારણ કે આઈએસ સેન્ટર બનાવવું સહેલું છે, એને ચલાવવું અને એ રેફરન્સથી ચલાવવું કે જે એની ગરિમા છે એ રીતે એ કોઈ યુનિવર્સિટી માટે ચેલેન્જીસ છે. કારણ કે યુનિવર્સિટીને ખાલી અમદાવાદને જ આ અનુભવ છે, નાનો મોટો CCDCનો અનુભવ રાજકોટનો છે મારો, બાકી બધામાં લોકો જાતે જ મહેનત કરીને આઈએસ થઈ જાય છે. એટલે હવે રાજકોટમાં કે નાના ગામમાંથી ન થાય કે મોટાવાલામાંથી થાય, આ બધી ભ્રમણા છે એ લોકો બચાવવા માટે નીકળે છે. શું કરે છે?
જે માણસ પોતે મહેનત કરે છે એ બચાવ કરે છે કે આ ન થાય તો કાંઈ નહીં, ક્લાસ 2 થઈ ગઈ. જે ક્લાસ 2 થઈ ગયા અને એમાં સંતોષ માન્યો છે એ કોઈ ક્લાસ 1 થતા નથી. મારો બીજો સપનો બદલાઈ ગયો છે. એ જીપીએસસી ક્લિયર કરી ક્લાસ 2 થઈ ગયો. એનો ગોલ હતો ક્લાસ 1 જીપીએસસી પણ ન થયો. હવે કે હું કરી દઈશ તો હવે થાય. મન છે ને એ તમને ઓપ્શન આપે ખૂબ. ત્યારે તમે 12 કલાક વાંચવાનું નક્કી કરી દો છો, કંઈ નહીં, આજે દો છો ને કાલ બાદ તમે કોઈ નહીં કરી શકો. જે માણસ જીત પકડી લે છે મહેનતની, એને દુનિયાની કોઈ તાકાત રોકી નથી. અને તમે દરરોજ ઓપ્શન શોધવા માંડી ગયો તો તમે આ મજા કરશો. 2-3 વાર નાનું મોટું કંઈક મળી જાય, તલાટી, સેક્શન ઓફિસર, અને એમાં જીવન કાઢવાનું છે. તમારે નક્કી કરવાનું નથી મારે કરવું શું. તો તમને આની સુવિધા આપવા માટે તૈયાર છે. તમને જે ફેસિલિટીની જરૂર પડે બધી જ ફેસિલિટી વિધિન અ વીક અમે પૂરી કરી દઈએ. અત્યારે તો આ ક્લાસ છે અમારો ખાલી છે, કોઈ ઓલા બિલ્ડિંગ છે ત્યાં અમારી પાસે રૂમ છે, આ બધી વ્યવસ્થાઓ છે. અને એમાં તમને જે જોઈએ એ બધી વ્યવસ્થા, લાઇબ્રેરી વ્યવસ્થા બધી જ અમે કરી દઈશું. તમને કંઈ પ્રશ્ન હોય તો મારો નંબર વેબસાઇટ ઉપર છે, સેન્ડ એ મેસેજ. એ કામ નહીં કરતા તો એનું કેવું જોઈએ, ભાઈ નહીં કરતા હોય તો એનું કેવું જોઈએ.